ભગવાન રામજી ચિત્રકૂટમાં નિવાસ કરવા લાગ્યા. ભગવાને ભીલોની સાથે કૌટુંબિક સંબંધ બાંધ્યો. વેદ જેને નેતિ કહે, મુનિઓના મનને જે ઈશ્વર અગમ, એ પ્રભુ આજ ભીલોની સાથે એવી રીતે એની વાતો સાંભળે છે જેમ पिता पुत्रनी भाषा सामने. गोस्वामी जी लिखते हैं, वेद वचन मुनि मन अगम, ते प्रभु करुणा ऐन, वचन किरातन के सुनत, जिमि पितु बालक बैन. અને એનું કારણ ગોસ્વામીજીએ बताया, राम ही केवल प्रेम पियारा, राम ही केवल प्रेम पियारा, राम ही केवल प्रेम पियारा, राम ही केवल प्रेम पियारा. जान ले जो जान निहारा, जान ले जो जान निहारा, राम ही केवल प्रेम प्यारा, राम ही केवल प्रेम प्यारा, राम ही केवल प्रेम प्यारा, राम केवल प्रेम पियारा. रामनाथ जात वर्ग એ કશું જોતા નથી, કેવલ એને પ્રેમ પ્રિય છે. ગોસ્વામી કહે, જેને જાણવું હોય તે જાણી લે. આમ ભીલોની વચ્ચે સ્થિર થયા. સીતાજી સતત કોશિશ કરે કે મારા કોઈ વર્તનથી પ્રભુને દુઃખ ન થવું જોઈએ, લક્ષ્મણજીને ચિંતા ન થવી જોઈએ. લક્ષ્મણજી સતત કોશિશ કરે કે હું મારા માતા પિતાને એવી રીતે સાચવું કે એને કોઈ કષ્ટ ન પડે. અને રામજી સતત કોશિશ કરે કે મારા પડછાયા જેવા આ બંને સીતા અને લક્ષ્મણ, હું સહેજ ઉદાસ થઈશ તો દુઃખી થશે, એટલે પ્રભુ અપને કો સંભાળ રહે. ત્રણેય વ્યક્તિ એકબીજાના પૂરક બને છે. આમ ચિત્રકૂટમાં દિવસો વીતવા લાગ્યા. રોજનો નિયમ હતો, સવારમાં સ્નાન સંધ્યા થાય, પછી મહાત્માઓ આવે તો એની સાથે વાર્તાલાપ થાય, બપોરે ફલાહાર થાય, અને પછી સાંજના ભગવાન ભીલોની સાથે ફરવા નીકળે ચિત્રકૂટમાં. સંધ્યાનો સમય થાય એટલે રામ પાછા આવે. ઋષિઓ પોતાના આશ્રમમાં, ભીલો પોતાની કુટિયામાં, પંખીઓ માળામાં, વન આખું શાંત થઈ જાય. એ વખતે રોજ એક ઘટના બનતી હતી, એમ રામચરિત માનસમાં લખ્યું છે. સાંજ પડે ને ભગવાન પોતાની કુટિયાની વેદિકા પર બેઠા હોય છે, ચટ્ટાન ઉપર. એની દ્રષ્ટિ ઉત્તર પ્રદેશ, ઉત્તર તરફ હોય છે. અને બસ ઉત્તર દિશા તરફ જોતા જોતા રોજ સંધ્યાએ રામના નેત્રમાં આંસુ આવી જતા હતા. અયોધ્યા યાદ આવે, મા યાદ આવે, પિતાજી યાદ આવે, ભાઈ ભરત યાદ આવે, પૂર્વવાસીઓ યાદ આવે, અને આ બધાનું સ્મરણ થતા કૃપા સિંધુના નેત્રો ભીંજાતા હતા, એમ લખ્યું છે. અને જ્યાં રામજી રડે એટલે લક્ષ્મણ અને સીતાજી પણ રડી પડતા. રોજ આવી સંધ્યા વીતતી હતી ચિત્રકૂટ. અને એ તો હકીકત હે ના, જે અતિ પ્રિય હોય એ સંધ્યા ટાણે બહુ યાદ આવે. क्योंकि संध्या एक एवी स्थिति है जब निखालस प्रेमियों ने खूब ज सतावती हो. श्यामे गम भी अजीब होती है, श्यामे गम भी अजीब होती है,
केवल दिल जलों के नसीब होती हैं। દર્દ ભરેલી સાંજ એ કંઈક જુદી જ હોય છે, પણ એ તો દિલના બળેલાના નસીબમાં હોય, એ કંઈ બધાના ભાગમાં નથી. केवल दिल जलों के नसीब होती है, शाम गम भी अजीब होती है. તો સંધ્યા થાય છે અને ભગવાનની આંખમાં અશ્રુ, એમ બાબાજી લખે છે. નેત્રો ભીંજાયા છે. જબ જબ રામ અવધ સુધી કરગી, તબ તબ બારી વિલોચન ભરગી. जब जब राम अवध सुधि करही, तब तब बारी विलोचन भरही. जब जब राम. અયોધ્યા યાદ આવે છે, નેત્રોમાં આંસુ. કોણ યાદ આવે છે? ગોસ્વામીજી ગણાવે છે. સબકી યાદ આતી. સુમિરે માતુ પિતુ, माँ पिता पूर्वासियों सबकी याद उमड़ाई. सुमिरे मातु पितु परिजन भाई, सुमिरे मातु पितु परिजन भाई, सुमिरे मातु पितु परिजन भाई, सुमिरे मातु पितु परिजन भाई. भरत स्नेह सिर सेवकाई, जब जब राम अवध सुधि करही, अवध सुधि करही, तब तब बारी विलोचन भरही, जब जब राम. ભરતનું સ્મરણ થતા નેત્રોમાંથી અશ્રુ પ્રવાહ વહે છે. પછી રાત્રિએ કોઈ ફળ ન ખાય, એમને સુઈ જાય સીતારામજી રોજ. લક્ષ્મણજી ચોકી કરે. લક્ષ્મણજીનો નિયમ હતો આખી રાત્રિ પર્ણકુટીને પરિક્રમા કર્યા કરે. સીતારામજી સૂતા હોય, શ્રી સીતારામ શ્રી સીતારામ. ચિત્રકૂટની તળેટીમાં આવું વ્રત હતું લક્ષ્મણજી. પણ એક પરિક્રમા પૂરી થાય એટલે દ્વાર પાસે મસ્તક નમાવે, વળી પુનઃ શરૂ. આમ લક્ષ્મણજીની પરિક્રમાનો ક્રમ ચાલતો હતો. પણ લક્ષ્મણજી જુએ છે અડધી રાત્રિ થઈ હોય અને લક્ષ્મણજી પરિક્રમા કરીને વંદન કરતા હોય પગથિયા પાસે, તો પ્રભુ દર્ભની પથારી પર બેઠા બેઠા રડે છે. લખન કો અચ્છા નહીં લગા. વડલાના પાનના દોનામાં પાણી ભરી અને લક્ષ્મણજી પ્રભુ પાસે ગયા. ભગવાન जल पियोगे? आप क्यों रोते हैं महाराज? श्री सीता जी जाग गई. वैदेही ने भगवान को कहा, महाराज आप रोते हैं ना तो लखन भैया बहुत उदास हो जाते हैं. रात को रोना ठीक नहीं प्रभु. क्या है? भगवान एक ज बात कहता था, लखन सीता मोहे कई कई नंद की याद सतावे. मने भरत बहु याद आवे छे. भरत मुझे रुला रहा है, भरत मुझे सोने नहीं देता. बस આવું આવી રીતનો ચિત્રકૂટનો નિવાસ છે.
भले कुटिया हो रहने के लिए, भले पैदल चलते हो हम, भले ही कपड़े न हो पूरे, लेकिन जियो तो ऐसे जियो जिस प्यार से राघव जिए थे। बड़ी बड़ी इमारत हो, साधन संपन्न हो, प्रभु की कृपा, लेकिन यदि प्रेम नहीं, भाव नहीं, तो जीना क्या जीना है? सोचो, 50, 55, 60, 70 साल की ये उम्र, इसमें जीना है तो प्यार और मोहब्बत से जियो। देखिए कैसे जी रहे हैं प्रभु। ये हम सबको आदेश, छोटे छोटे परिवार में तकरार चल रही है, कुटुंब नष्ट, भारतीय संयुक्त कुटुंबनी जे भावना विच्छिन्न होती जा रही है। मैं राम कथा के माध्यम से यही कहना चाहता हूं, भाई भाई, पति पत्नी, पिता पुत्र, ये सब एक बने रहे। देखिए कैसे जिए। એક દિવસનો પ્રસંગ છે, તુલસીજીએ નથી લખ્યો। ત્રણેય કેટલા સુંદર અર્થથી જીવે છે, ધ્યાન દેના। એક દિવસ સીતારામજી ચિત્રકૂટના પ્રાંગણમાં બેઠા છે અને વસંત ઋતુ હતી। એક વૃક્ષના ઉપર વેલ છવાઈ ગઈ છે, ઘેઘૂર પુષ્પથી છવાઈ છે बिल्कुल। इस दृश्य को देखकर भगवान सीताजी ने कहू, सीता पेलू वृक्ष केटलू भाग्यशाળી कि आटली सरस लता एना ऊपर छवाई है। भगवान ने कहा, सीताजी ने कहा, नहीं महाराज, आप ठीक नहीं कह रहे। तो वृक्ष भाग्यशाળી नहीं, ये वेल केटली भाग्यशाળી के आवा सरस वृक्षनो आधार मळ्यो छे। दोनों वृक्ष और लता के मिस अपने अपने जीवन की सराहना कर रहे हैं। राम एम कहवा मांगे कि हूँ केटलो भाग्यशाળી के तमारा जेवा पत्नी मळ्या। वृक्ष केटलू भाग्यशाળી, आटली सुंदर लता छवाय। सीता कहे, नहीं, हूँ केटली भाग्यशाળી के आप जेवा पति मळ्या। ये लता केटली भाग्यशाળી के आवा वृक्षनो आधार मळ्यो। दोनों को खूबसूरत तकरार हो गई। राम कहे वृक्ष भाग्यशाળી, सीता कहे लता भाग्यशाળી। બંને એ ફેસલો કર્યો। લક્ષ્મણ આવે એટલે પછી ન્યાય માંગીએ। લક્ષ્મણજી આવ્યા, सीताजीने કહ્યું, सीताजीએ કહ્યું, भैया हमारे तकरार થઈ છે, देखिए वृक्ष और लता। हाँ, मैं कहती हूँ लता भाग्यवान है, और सरकार कहते हैं वृक्ष भाग्यवान है। तो तारो शू निर्णय है, आपनो शू निर्णय है? तो लक्ष्मण जी कहू, महाराज मारो मत तो बिल्कुल जुदो है। एक क्षण के लिए राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम 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 राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम। अपनी चर्चा है। लक्ष्मण जी ने पूछवामां आव्યું कि लता भाग्यशाળી के वृक्ष भाग्यशाળી? लक्ष्मण जी कह્યું, महाराज मां, हाँ, मारा मत प्रमाणे तो लताय भाग्यशाળી નથી ને વૃક્ષ પણ ભાગ્યશાળી નથી। તો મને તો એમ લાગે છે ભાગ્યશાળી એ મુસાફર છે જે વૃક્ષ અને લતાની છાયામાં આરામ કરી રહ્યો છે। ન તો આપ ભાગ્યવાન હે मां
न तो मेरे प्रभु भाग्यवान हैं, भाग्यवान तो है सुमित्रा का बेटा जो तुम्हारी कृपा की छाया में पला जा रहा है। बस ऐसे जी रहे हैं तीनों। आज अपना जीवन माथी आ भाव वृद्धि पामવો જોઈએ। बस ભારતીયોના કુટુંબમાં દિવસો વીતવા લાગ્યા। હવે ગોસ્વામીજી પ્રસંગ બદલે છે। ભગવાનના વનગમનની કથા તો આપને કહી, ગોસ્વામીજી કહે, પણ હવે આગળની કથા સુમંતનું શું થયું? અયોધ્યા પહોંચ્યા નહીં, એ પ્રસંગ ઉપાડ્યો છે। કહેવું રામ બન ગવન સુહાવા, કહેવું રામ બન ગવન સુહાવા, કહેવું રામ બન ગવન સુહાવા, सुमंत अवध जिमियावा, कहेवू राम बन गवन सुहावा, गवन सुहावा, सुमंत अवध जिमियावा, સુમંતનું શું થયું એ કથા હવે શરૂ થાય છે। ગુહરાજા યમુનાને કિનારેથી ભગવાનની વિદાય લઈને પાછો ફર્યો અને જ્યાં શ્રંગવેરપુરના પાદરમાં જુએ તો સુમંતનો રથ હજી એમનેમ પડ્યો છે। આટલા દિવસથી સુમંત જમ્યા નથી, પાણી પીધું નથી। સુમંત તો મનુષ્ય છે, પણ રામના ઘોડાઓએ પાણી પીધું નથી, ઘાસ ખાધું નથી। દક્ષિણ દિશા તરફ જોઈ જોઈને અશ્વો હણહણાટી કરે છે। આ પરિસ્થિતિમાં સુમંતની દશા જોઈને ગુહ રડી પડે છે। જેના વિરહમાં પશુઓની આ દશા હોય એના માતા પિતાની આજ શું સ્થિતિ હશે, એમ ગુહરાજ વિચારવા લાગ્યો। સુમંતને પ્રણામ કરીને કહ્યું, બાબા હજી આપ અયોધ્યા ન ગયા? ગુહ તુમ આ ગયે? ગુહ બધા લોકો એક જ વાત કહે, તમે અયોધ્યા ન ગયા, પણ એટલું તો બતાવો, અવધમાં જઈને શું મુખ બતાવો? ગુહ તે અમારી અવધ જોઈ છે? મહારાજા તો નહીં પૂછી શકે, કારણ કે મૂર્છામાં હશે। વશિષ્ઠજી પૂછશે તો સમજાવી દઈશ, કૈકેયીને પૂછવાનો અધિકાર નથી। સુમિત્રા સમજદાર છે, પૂછશે નહીં। લોકો મને પૂછશે તો પ્રધાનમંત્રીના અધિકારથી હું કહીશ, મને હમણાં પૂછો નહીં। પણ હે ગુહ, મને એક વ્યક્તિ રડાવે છે। રામ જનની જ્યારે પૂછશે, કૌશલ્યા જ્યારે રડતી રડતી મને પૂછશે, સુમંત બાબા મારા સંતાનોને ક્યાં મૂકી આવ્યા હતા, મેં ક્યાં કહું? ગુહરાજ તમારો પ્રેમ જોતા મને અવધવાસી તરીકે મારી જાત ઉપર ધિક્કાર છૂટે। ધન્ય છે એ માછલાઓને કે પ્રિયતમ નીરના વિયોગમાં પ્રાણ છોડે છે। અમે હજી મરતા નથી। બાબા આપની વેદના હું સમજી શકું છું, પણ આપે અયોધ્યા જવું જોઈએ। તમે એટલો તો વિચાર કરો ત્યાંની શું સ્થિતિ હશે। પરાણે સુમંતને રથમાં બેસાડ્યા, ભીલોને રથ ચલાવવાની સૂચના આપી। ગુહને લાગ્યું સુમંત સ્વયં રથ નહીં ચલાવી શકે, ભીલો રથ ચલાવે। તમસાને કિનારે પહોંચ્યા। સુમંતનું મનોમંથન ચાલે છે, હે મન તું અવસર ચૂકી ગયો। રામ વિરહમાં તે પ્રાણ છોડ્યો હોત તો આ જગતમાં રામ પ્રેમીમાં તારું નામ લખાય। અહહ મંદ મન અવસર ચૂકા, અવસર ચૂકા,
કેમ જાઉં, શું જવાબ આપું? મારો સમાજ જવાબ સાંભળી અયોધ્યાને કંઈક થાય તો રો રહા સુમન. પ્રેમ ઉસે કહેતે हैं. તમે કૃષ્ણ કથા સાંભળી છે? ભગવાન શ્રી કૃષ્ણને મૂકીને જ્યારે દારૂક પાછા ફર્યા, અર્જુનને સમાચાર આપ્યા, બધાને ખબર પડી ગઈ કે ભગવાન સ્વધામ ગયા. અર્જુન ભાંગી ગયો એ વખતે આ સાંભળીને. પણ હસ્તિનાપુરમાં જ્યારે આ સમાચાર પહોંચ્યા, અર્જુનને રડતા જોઈને ધર્મએ પૂછ્યું છે, ભાઈ શું છે? મોટા ભાઈ શું કહું, પણ છે શું? મોટા ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ જતા રહે. અર્જુન, હા. માં કુંતા દોડતા આવ્યા છે. શું વાત છે? હા, એવી કથા મળી છે. શ્રી કુંતા માએ ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળતા જ પોતાના પ્રાણ છોડી દીધા. મારા બાળકોને કુરુક્ષેત્રના મેદાનમાં મદદ કરનાર, મારા ભીમને વિષ આપ્યું ત્યારે એમાંથી મુક્ત કરનાર, લાક્ષા ગૃહમાંથી બચાવનાર, મારી પુત્ર વધુની આબરૂ બચાવનાર गोविंद जतो रहो. बस उसी वक्त आघात लगा और श्री कुंता मैया ने प्राण छोड़ दिया. प्रेम. आज सुमंतनी ये दशा है. तमसाने किनारे रथ मूकी, भीलो पाछा फर्या, अयोध्या पहुंचे છે સુમંત, પણ બિલકુલ શાંત અયોધ્યા, માનો સ્મશાન. 24 કલાક છડીઓ પુકારાતી હતી, નોબતો વાગતી હતી શ્રી અવધમાં. આજ અવધમાં ફૂલ ખીલતા નથી, અવધમાં દીપ જલતા નથી. પોતાની અયોધ્યાની આ કરુણ સ્થિતિ જોઈ સુમંત બહુ રડી પડે છે. સંધ્યા થઈ ગઈ, અંધકાર થયો. સુમંતે રથને નગરમાં પ્રવેશ કરાયો. સુમંતની મનોવ્યથાનું વર્ણન કરતા ગોસ્વામીજી દ્રષ્ટાંત આપે છે કે ગાય, બ્રાહ્મણ અને ગુરુ, આ ત્રણેયની કતલ કરીને કોઈ માણસ આવતો હોય અને એના ચહેરા ઉપર જે શામતા હોય એવી શામતા સુમંત ઉપર છવાય છે. જાણે ગાયને મારી, ગુરુને માર્યા અને બ્રાહ્મણને માર્યા. ધીમે ધીમે રથ અયોધ્યામાં પ્રવેશ કરી ચૂક્યો છે. રથના ચક્રની આહટ, ઘોડાના ડાબલાનો અવાજ સાંભળીને અયોધ્યાના આટલા દિવસથી શૂન્ય પડેલા માણસો બેઠા થયા. આખી અવધ ઘરમાંથી ધીરે ધીરે બહાર નીકળવા લાગી, રથ કે પીછે. કોઈની હિંમત ન ચાલી કે રથનો પડદો ઊંચો કરીને જોઈએ અંદર કોઈ છે કે કેમ. વિચાર થયો અંદર કોઈ ન હોય ને રડવું પડે એના કરતા આશામાં જીવવું સારું કે અંદર કોઈ હશે, અંદર કોઈ હશે. रथराज द्वारे पहुंचे, पूरी अयोध्या एकत्रित हो गई. सुमंत रथमाथी नीचे उतर्या. लोकोए पूछ्યું, सुमंतजी राम क्या? बस सवाल સાંભળતા સુમંત પડી ગયા છે. લોકોને ખ્યાલ આવી ગયો કે કોઈ આવ્યું નથી લાગતું. સુમંતને ઊભા કર્યા છે. પ્રધાનમંત્રી, महाराज बताओ ना શું થયું? બોલે, મને વિકલ ન કરો, મને દુખી ન કરો, હું તમારું કાર્ય કરી શક્યો નથી. સુમંતજી, હા, રામ નથી આવ્યા. મને મહારાજ દશરથજીની પાસે લઈ જાઓ ભાઈઓ, મને મારી આંખે હવે બહુ દેખાતું નથી. રામાયણ એમ કહે છે કે રામને મૂકીને આવેલા સુમંતની દ્રષ્ટિ ટૂંકી થઈ ગઈ, થોડી થઈ ગઈ, આંખનું તેજ ઘટી ગયું. આનું નામ પ્રેમ છે.
સુમંતને બે જણાએ દોર્યા છે. વૃદ્ધ સુમંત અયોધ્યાના ભવનમાં, કૌશલ્યાના ભવનમાં, જ્યાં મહારાજ આવી ચૂક્યા છે. રામ ગયા પછી ત્યાં આવ્યા છે, મૂર્છિત પડ્યા છે. આટલા દિવસથી કોઈ ભોજન કશું કઈ લીધું નથી. દાસ દાસીઓ થાંભલા પકડીને ઉભા છે. સુમિત્રા કૌશલ્યા એક બાજુ બેઠા છે. મહારાજ મૂર્છિત. ક્યારેક ક્યારેક રામ, વૈદેહી, લખન આમ પુકારો ઉઠે છે. જય જીવ હો મહિપતિ એમ કહીને મહારાજને સુમંતે પ્રણામ કર્યા. કૌશલ્યાજીનું ધ્યાન ગયું. એકદમ દોડીને આવી મહારાજને સાવધાન કરતા કહ્યું, પ્રભુ જાગો, સુમંતજી આવ્યા છે. મહારાજ જાગ્યા છે. સુમંત તુમ આ ગયે? હા મહારાજ. એકદમ સુમંતનો હાથ પકડી પહેલો પ્રશ્ન, રામ ક્યાં? બતાવ સુમંત. કહું લખન કહું રામ સ્નેહી, મારો લક્ષ્મણ ક્યાં, મારો રાઘવ ક્યાં? બતાવ સુમંત. કહું પ્રિય પુત્ર વધુ વૈદેહી, કહું લખન પ્રિય પુત્ર વધુ વૈદેહી, કહું લખન. મારી પુત્ર વધુ ક્યાં? સુમંત તું ત્રણેયને લઈ આવ્યો ને, ક્યાં છે બતાવ ને ભાઈ. શું સ્નાન કરવા ગયા છે ત્રણેય? થાક્યા છે? કહા હે તીનો? સુમંત રડી પડ્યા છે. અને હું શું જવાબ આપું? सबकी आंखें भरी थी. સુમંતે કહ્યું, બાબા તમે ધીરજ રાખો તો હું કહી શકું. બોલ ભાઈ. પ્રથમ બાસ તમસા ભયવું, દૂસર સુરસરી તીર. હું રથ લઈને ગયો ને મહારાજ, તો પહેલો મુકામ મેં તમસાને કિનારે કર્યો, બીજો મુકામ ગંગાને કિનારે કર્યો. फिर क्या हुआ सुमंत? महाराज गंगा ने किनारे भीलोए बहु स्वागत કર્યું. फिर બીજે દિવસે એક ઘટના બની. મહારાજ મારે આપને ન કહેવી જોઈએ, પણ શું કહું? બોલતા બોલતા સુમંત ખૂબ રડે છે. સુમંત, हाँ प्रभु मैंने देखा नजरों से. क्या? રામજી ગુહની પાસે વડલાનું દૂધ મંગાવી અને પોતાના વાળમાં વડલાનું દૂધ નાખી આપણા રાઘવે જટા બાંધી. જટા બાંધી એ શબ્દ સાંભળતા માતાઓ ધરતી ઉપર પડવા. મહારાજ મેં આપનો સંદેશો આપ્યો કે પિતાજી આમ કહ્યું છે, તમે ઘરે આવો. પણ રામ તો આર્યપુત્ર છે. ધર્મ પરમાર્થની ચર્ચા કરી, મને નિરુત્તર કર્યો. સીતાને કહ્યું તો એને પાતિવ્રત્યની વાત કરી, મને ચૂપ કર્યો. લક્ષ્મણ તો બાળક છે મહારાજ. મને આ રીતે પરાણે રથમાં બેસાડીને ત્રણેય જણ જતા રહ્યા. પછી શું થયું મને ખબર નથી. હું તો પડ્યો હતો ગંગાને કિનારે. ગુહરાજ આવ્યો, એને મજબૂરન મને પાછો વાળ્યો. મહારાજ રઘુકુળની સેવા કરતા કરતા હું વૃદ્ધ થઈ ચૂક્યો છું, પણ આજ હું આપનું કાર્ય કરવામાં અસફળ રહ્યો છું. સુમંત, આનો અર્થ એ થયો કે રામ નથી આવ્યો? ના મહારાજ. સુખમાં હર્ષિત થાય, દુઃખમાં વિલખાય. પ્રભુ એને વિદ્વાનો વિદ્વાન નથી કહેતા. આપ તો મહાપુરુષ છો, આખી અયોધ્યાનો આધાર છો. મહિપતિ આપ ધીરજ રાખો. ધૈર્ય રાખ્યા વગર છૂટકો નથી. નહીં સુમંત, તું મને સ્પષ્ટ કહી દે, એ ત્રણેય માંથી કોઈ 14 વર્ષ પહેલા નહીં આવે? 14 વર્ષ પૂરા થશે પછી જ આવશે? હા મહારાજ. જ્યારે પૂર્ણ ખાતરી થઈ કે હવે આમાં કોઈ પરિવર્તનને સ્થાન નથી, અવધપતિએ ધીરજ ગુમાવી દીધી. ઉભા થઈ રાજભવનની દિવાલમાં પોતાનું મસ્તક પછાડવા લાગ્યા. રાઘવ, રાઘવ.
એ વખતે કૌશલ્યા સુમિત્રા બહુ રડ્યા છે, મહારાજના પગ પકડ્યા છે. મહારાજ આવું નહીં કરો, તમે જો હિંમત ગુમાવશો, જહાજનો કપ્તાન જો ધીરજ ગુમાવે તો મુસાફરોની શું દશા થાય? કૌશલ્યા, હવે કેમ જીવાય? મારાથી કોઈ દૂર જશો નહીં. કૌશલ્યા, ભરત આવે તો ધામધૂમથી રાજગાદી આપજો, उत्सव मनावजो. मैं जा रहा हूं. प्रजाનું પાલન થાય એવું શિક્ષણ ભરતને આપજો. ત્રણેય જણ 14 વર્ષ પછી આવે તો એને કહેજો તમારા પિતા તમારું નામ લેતા લેતા જતા રહ્યા. કૌશલ્યા, એવું થઈ ન શકે. શું મહારાજ, મને રથમાં લઈ જાઓ અને છેલ્લી વાર મને ત્રણેયના દર્શન કરાવો. સુમિત્રા દાસ દાસી સબ રોને લગી. અયોધ્યાને ખબર પડી ગઈ અમારા મહારાજાની તબિયત બગડી છે. લોકો માનતાઓ કરવા લાગ્યા છે. મહારાજની સ્થિતિ જેમ જેમ વધારે વધારે બગડી એમ કૌશલ્યાજીને અપશુકન થવા લાગ્યા. સુમિત્રાને કહ્યું, બેન, કોઈને કહો ભગવાન વશિષ્ઠજીને સમાચાર આપે. માં, શું છે? બેન, મારે બોલવું ન જોઈએ, પણ મને એમ લાગે છે સૂર્ય વંશનો સૂર્ય અસ્ત થવાની ઘડીઓ ગણાય છે. सब दुखी हो गए और जाने वाले को कौन रोक सकता है? कौन? स्थिति उत्तरोत्तर बगड़ी છે. મહારાજ દશરથજી બધી ભલામણો કરવા લાગ્યા અને એમાં કૌશલ્યાજીને દશરથજી એમ કહ્યું કે દેવી, સામેની દિવાલમાં સુમિત્રા, સુમંત, કૌશલ્યા તમને કઈ દેખાય છે? મહારાજ, ત્યાં દિવાલ સિવાય કઈ નથી. આપની સ્થિતિ બરાબર નથી ને આપ થોડી વાર આરામ કરે, આંખે મૂંદ લે. નહીં દેવી, હું કઈ પાગલ થોડો છું. તમે જુઓ ને સુમિત્રા, કૌશલ્યા, દિવાલોમાં કઈ દેખાય છે? કૌશલ્યાએ કહ્યું, મહારાજ, અમને કઈ નથી દેખાતું. આપને શું દેખાય કહો. દશરથજીએ કહ્યું, કૌશલ્યા, મને દિવાલમાં શ્રવણના માતા પિતા દેખાય છે. કૌશલ્યા, મેં તમને કહ્યું નહોતું દુઃખ થાય એટલા માટે. એક વાર મેં શ્રવણ ઉપર યાની કાન ઉપર ભરોસો રાખીને શબ્દ સાંભળીને શ્રવણ નામના બાળકને તીર માર્યું અને એના માતા પિતાને ખબર પડી ત્યારે એણે મને શાપ આપ્યો કે અમારા પુત્ર વિરહમાં મોત થાય છે. અમારું તારે 4 દીકરા હશે પણ પ્રાણ છોડીશ ત્યારે એકેય પુત્રની હાજરી નહીં. કૌશલ્યા, મારે દ્રષ્ટિથી જોઈને નિર્ણય કરવો જોઈતો હતો, પણ મેં દ્રષ્ટિ ઉપર ભરોસો ન રાખ્યો, કેવલ કાન ઉપર ભરોસો રાખ્યો. કોઈ પણ વસ્તુ કેવલ શ્રવણ ઉપર ભરોસો ન રાખજો, जरा दर्शन भी करजो, वरना तुम किसी के लिए गैर समझ पैदा कर सकते हो. કોઈ તમને કોઈના માટે કંઈ કહે એના ઉપર ફેસલો ન કરશો. આવી રીતે સમાજમાં ઘણા અનર્થો સર્જાયા છે. કેવલ શ્રવણ, ફલાણાએ આમ કહ્યું, અમે આવું સાંભળ્યું, એમ કરીને કોઈ વ્યક્તિ, કોઈ વિષય, કોઈ સમાજ એના માટે નિર્ણય ન કરી લેશો, वरना पछताओगे अवधेश की तरह. दृष्टि से निर्णय करना, देखना ठीक से. श्रवण का व्याख्यान बड़ा प्यारा व्याख्यान. बड़ी कथा कही दी, मैं भूल કરી એનું પરિણામ આજ આવી રહ્યું છે. અને આના ઉપરથી મારે તમારે શીખવાનું કે દશરથજી બ્રહ્મના પિતા છે. આ જગતની અંદર બ્રહ્મના પિતાને કર્મ ભોગવવું પડે છે, તો હું ને તમે કઈ ગણતરીમાં? માટે કર્મ કરતા પહેલા વિચારજો, બહુ વિચાર છે. અહીં કર્મ કોઈને છોડતું નથી. તાપસ અંધ શાપ સુધી આયુ,
તાપસ અંધ શાપ સુધી આઈ તાપસ અંધ સાપ સુધી આઈ કૌશલ્ય હી સબ કથા સુનાઈ તાપસ અંધ શાપ સુધી આઈ તેને શાપ સુધી કૌશલ્ય હી સબ કથા સુનાઈ તાપસ અંધ આખી કથા જ્યાં રાજકુટુંબે સાંભળી છે બધા રડે છે. બસ ત્યાં તો ક્ષણ નજીક આવી ગઈ. દુનિયાનું અનિવાર્ય સત્ય મૃત્યુ જેને કોઈ નિવારી શક્યું નથી એ નજીક આવી ગયું. છેલ્લા શ્વાસો ભરી રહ્યા છે મહારાજ. ચારે બાજુથી રાજકુટુંબ ઘેરી રહ્યું છે. ભીષણ રાત્रि છે. अवध के लिए आज पूरी अवध रो रही है, विधाता को मना रही है, हमारे हमारी आयुष महाराज को दे दे. बच्चे आबाल वृद्ध सब रो रहे. મહારાજના મુખમાંથી સતત રામ સ્મરણ નીકળી રહ્યું છે. બળભાગી છે. માનસમાં લખ્યું છે જ્યારે છેલ્લી ક્ષણ નજીક આવી છે ત્યારે સતત બોલે છે, હા રઘુનંદન પ્રાણ પીરીતે રઘુનંદન પ્રાણ પીરીતે तुम बिनु जियत बहुत दिन बीते आ रघुनंदन પ્રાણ પીરીતે પ્રાણ પીરીતે તુમ બિનુ જીયાત બહુત દિન બીતે आ रघुनंदन हे रघुनंदन हे प्राण प्रिय राघव हे लखान हे वैदेही તમારા વગર હું ઘણા દિવસો જીવ્યો. હું આવું છું. આખી અયોધ્યાને અપશુકન થયા છે. મૃત્યુ નિકટ બિલકુલ. શરીર ખેંચાવા લાગ્યું. રામ નામ સતત મુખમાંથી નીકળે છે. હા, એ મૃત્યુ કેટલું મંગલમય. છેલ્લી ઘડીએ રામ નામ આવે. અને દશરથજી તો 6 વખત રામ બોલ્યા. અયોધ્યામાં એવો નિયમ છે આજ પણ કે છેલ્લી ઘડીએ પૂરું રામ નામ નહીં પણ પ્રાણ છોડતી વખતે ખાલી જીવ ર બોલે તો એનો ઉદ્ધાર. इतना प्रभाव है राम नाम का. काशी मरत मुक्त करत. એ નામના પ્રતાપથી શિવજી કાશીમાં મરનારને મુક્ત કરે છે. यही नाम 6 बार बोले મહારાજ. 6 વાર બોલ્યા એનું કારણ સંતોએ એ બતાવ્યું કે આજે દશરથજીનો અમુક મત એવો મહાત્માઓનો કે 6ઠો દિવસ છે રામના વિરહ માટે 6 વાર. અમુક સંતો એમ માને મહારાજની ભૂમિ સ્થિતિ એટલી ઊંચી હતી. અમુક સંતો એમ કહે કે 6 વખત રામ નામ એટલા માટે બોલ્યા કે રામ નામ 6 શાસ્ત્રનો સાર છે. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ ચાપ્યમ ગોવિંદ દામો દરમાદ. હરિનું નામ બધાનો સાર છે. અથવા તો 6 વખત રામ રામ બોલ્યા કારણ કે 3 વ્યક્તિથી વિદાય લીધી. સુમિત્રા, કૌશલ્યા અને સુમંત ત્રણેયને રામ રામ કહ્યું.
માટે 6 વાર, અથવા તો સીતા લખન અને રામને મારી વિદાય કહેજો, એ ત્રણેયને મારા છેલ્લા રામ રામ. કારણ ગમે તે હોય પણ બળભાગી મહાપુરુષ 6 વખત સ્પષ્ટ શબ્દોમાં રામ બોલ્યા એમ માનસકારે લખ્યું છે. રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, તન પરિહરે રઘુવીર બિરહ, રાવ ગયે સુરધામ. રામ 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 બોલતા બોલતા મહારાજનો પ્રાણ ઉડવાની તૈયારી.